નમસ્કાર મિત્રો, આજે ડીજી સ્કૂલમાં આપણે એકમ કસોટીની એન્ટ્રી કેવી રીતે કરીશું તે જોઈએ. એકમ કસોટી મેનુ પર જઈશું, ત્યાં પરિણામ જનરલ એન્ટ્રી પર ક્લિક કરીએ એટલે આપણને અહીંયા 10 જેટલા ફોર્મ જનરલ એન્ટ્રીના દેખાય છે. પરંતુ આજે આપણે પરીક્ષા એન્ટ્રી ટાઈમ ટેબલ સ્ટેપ 1માં આ વિડીયોમાં આપણે બે વસ્તુ વિશે જોઈએ. ત્યાર પછીના સ્ટેપ 2માં આ ત્રણ વિશે જોઈશું. એમ સ્ટેપ બાય સ્ટેપ શીખી લઈએ. તો સૌપ્રથમ આપણે પરીક્ષા એન્ટ્રી પર ડબલ ક્લિક કરીએ. ઓકે, આ જે ખોલ્યું છે ત્યાં આપણે પરીક્ષાનું નામ લખીએ. ઓકે, મેં પરીક્ષાનું નામ લખ્યું. ત્યારબાદ આપણે સેમેસ્ટર 2 પસંદ કરીએ અને કયા કયા ધોરણનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ. 3, 4, 5, 6, 7 અને 8 આવી રીતે બધા ધોરણ આવી જશે. ઓકે આપીએ. હવે સેવ કરીએ. તો આવી રીતે સૌ પ્રથમ પરીક્ષાની એન્ટ્રી કરીશું. આ પરીક્ષાની માસ્ટર એન્ટ્રી થઈ. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ આવશે ટાઈમ ટેબલની એન્ટ્રી. એ જ પરીક્ષાને આપણે સિલેક્ટ કરવાની છે. સેમેસ્ટર 2 દ્વિતીય સામયિક ધોરણ 3, 4, 5, 6, 7, 8 અહીંયા જોવા મળશે. ત્રીજા ધોરણના બધા વિષય દેખાય છે તેના એનું ટાઈમ ટેબલ એન્ટ્રી પાડવાની છે. ત્રીજા ધોરણમાં સમજી લો ગુજરાતી છે એ 26 તારીખે છે અને તેનો સમય છે 1 થી 3 નો. આને હું કોપી પણ કરી રાખું. ગણિત છે તે આવશે 27 તારીખે. કંટ્રોલ V કરીને સમય પેસ્ટ કરી શકાય. તારીખ છે 28, સમય પેસ્ટ કરી શકાય અને ત્યારબાદ 29 તારીખે ચોથું પેપર, એનો સમય પણ આ જ છે. જેટલા પેપર છે એ પેપરના ટાઈમ ટેબલ, તારીખ અને સમય લખીને આપણે તેને સેવ કરીશું. સેવ થઈ ગયું. હવે સેવ થઈ ગયા બાદ ફરી વખત એકવાર ખોલીને ચેક કરી લઈએ કે છે કે નહીં એમ. જો સેમ ટુ દ્વિતીય સામયિક ત્રીજા ધોરણનું ટાઈમ ટેબલ આવી ગયું. એ રીતે 4, 5, 6, 7 અને 8 બધા ધોરણના બધા વિષયના તારીખ અને સમય અહીંયા લખીને સેવ કરવાના છે. પહેલા વિડીયોમાં આપણે એટલું જોઈશું. હવે સેકન્ડ સ્ટેપમાં આપણે બ્લોક એન્ટ્રી, હોલ ટિકિટ અને બારકોડની કેવી રીતે કામગીરી કરવી તેના વિશે જોઈશું.